मैं किसी का सपना हूँ जो आज बन चुका हूँ सच, सबके सपने सच मैं करूँ. હેલો એવરીવન, હેલો માય ડિયર લિટલ સ્ટાર, કેમ છો મારા વાલા બબર શેર અને બબર શેરનીઓ મજામાં ને? આજના નાના અમથા શોર્ટમાં, આજના નાના અમથા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. માય ડિયર સ્ટુડન્ટ, આજના સેશનમાં આપણે મોસ્ટ સિગ્નિફિકન્ટ ફંક્શન જોવાના છીએ. ફંક્શન કે જે તમારું હાર્ટ છે, તમારા ગ્રામરનું હાર્ટ છે, તમારા ગ્રામરનું હૃદય છે. જો કે ફંક્શન, ટેન્સ, આ બધું ગ્રામરનું એક પાર્ટ જ છે, બધાય હૃદય જ છે. આપણી અંદર એક હૃદય આવે પણ ગ્રામરમાં આ બધા હૃદયનું જ કામ કરે છે. ભાઈ એકાદી વસ્તુ ના હોય ને તો ગ્રામરમાં લોચો થઈ જાય, સિયાપો થઈ જાય. वो सियापा हमें नहीं करना है. ચાલો, તો આજનો મેઇન ટોપિક છે ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ ફંક્શન. સૌથી વધારે નોંધપાત્ર એવા ફંક્શન. સિગ્નિફિકન્ટ એટલે ભવ્ય તો થાય જ, પણ સાથે સાથે એમનું બીજું પણ એક સરસ મજાનું ગુજરાતી છે કે જે ગુજરાતી છે નોંધપાત્ર. તો માય ડિયર લિટલ સ્ટાર, હવે આપણે શરૂઆત કરીએ ફંક્શનના પહેલા પાર્ટથી. અને પહેલું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ લોકેશન એન્ડ સ્પેસિફાઈંગ લોકેશન. બોથ આર ડિફરન્ટ. ડિસ્ક્રાઇબ મતલબ કે વર્ણન કરવું, એ જગ્યા સુંદર છે, ઓ અમેઝિંગ છે. એ જગ્યા તો બહુ ખરાબ છે, એ જગ્યામાં તો કાંઈ છે જ નહીં, કાંઈ લેવાનું જ નથી. તો આને શું કહેવાય? વર્ણન કહેવાય. શું કહેવાય આને? વર્ણન કહેવાશે. હું ત્યાં તે ઘરની બાજુમાં રહું છું. ભાઈ એ જગ્યા ત્યાં આવી, એ મંદિર ફલાણે ઠેકાણે આવ્યું, તે પૂછડે ઠેકાણે આવ્યું. તો આને શું કહેવાય? સ્પેસિફાઈ કર્યું કહેવાય, એટલે કે દર્શાવ્યું કહેવાય. એમના કેટલાક એક્ઝામ્પલ પણ છે, તમે જોઈ લો. કેટલા એક્ઝામ્પલ તમને અહીંયા દેખાય છે, વાંચો તો. સાબરમતી આશ્રમ ઇઝ સિચ્યુએટેડ ઇન અમદાવાદ. તો ઇન જે છે એ શું દર્શાવે છે? સ્પેસિફાઈ દર્શાવે છે. નોટ ડિસ્ક્રાઇબિંગ, વર્ણન નથી કરતું કે ભાઈ સાબરમતી આશ્રમ કેવું છે, પણ શું કરે છે? ડિસ્ક્રાઇબ કરે છે. પછી મિસ્ટર મહેતા લિવ્સ નિયર ધ ટેમ્પલ. તો નિયર એ પણ શું અહીંયા છે? વર્ણન નથી, પરંતુ સ્પેસિફિકેશન છે. There is a river beside my house. ત્યાં એક નદી મારા ઘરની બાજુમાં. તો આ beside એ પણ શું કરે છે? સ્પેસિફાઈ કરે છે. This is the house where I live. આ ઘર છે કે જ્યાં હું રહું છું. તો આ વર્ણન છે, સ્પેસિફાઈ નથી કર્યું. ભાઈ એ આ ઘર છે અને ત્યાં હું રહું છું. This, હા, અહીંયા સ્પેસિફાઈ એ થયું છે અને વર્ણન છે. There stands a nice beautiful statue near the place which was built in 1897. શું કહે છે કે ભાઈ એ ત્યાં ઊભું છે એક સરસ મજાનું સ્ટેચ્યુ. ક્યારેક જીભ આમ તેમ થઈ જાય એટલે તમારી પાસે બહુ એવું નહીં કરે. એમને ઇંગ્લિશ એ વાંચતા નથી આવડતું. થાય લોચા થાય, આપણે લોચો ખાઈ છીએ, એ સુરતનો લોચો ખાય, લોચા થવાના. તે તો સમજો હું કહે છે, અહીંયા જગ્યાનું વર્ણન છે. તો અહીંયા સ્પેસિફિકેશન નહીં, પરંતુ અહીંયા શું આવશે? ડિસ્ક્રાઇબિંગ આવશે. ઘણી વખત એક સેન્ટેન્સમાં બે વસ્તુ પણ હોઈ શકે, ડિસ્ક્રાઇબ પણ હોઈ શકે અને સ્પેસિફાઈ પણ હોઈ શકે. નેક્સ્ટ એના પછી, દ્વારકા ઇઝ અ ફેમસ પિલગ્રિમેજ પ્લેસ ફોર ધ હિન્દુઝ. તો અહીંયા પણ શું છે? વર્ણન જ છે કે ભાઈ દ્વારકા જે છે એ ફેમસ છે, ધાર્મિક સ્થળોમાં સૌથી વધારે કેવું છે? ફેમસ છે, ખાસ કરીને હિન્દુઓ માટે. તો આ ભાઈ તમારું સ્પેસિફાઈંગ લોકેશન અને ડિસ્ક્રાઇબિંગ લોકેશન કંઈક આવું જ છે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ, એન્ડ તમારું સેકન્ડ, ફ્રીક્વન્સી. અને ફ્રીક્વન્સી એટલે કે જે વસ્તુનું પુનરાવર્તન થાય છે એને ફ્રીક્વન્સી કહેવામાં આવે છે. જેમ કે ઓફન, ઘણી વાર નહીં પરંતુ કેટલીક વાર, સમટાઈમ્સ કેટલીક વાર, ઓલવેઝ હંમેશા, એવરી યર દર વર્ષે, વન્સ એકવાર, નેવર ક્યારેય નહીં. મતલબ કે તમે એ પ્રોસેસ ક્યારેય નથી કરતા, તો ક્યારેય ન કરવું એક પ્રકારનું પરિવર્તન જ છે. ઇન શોર્ટ, જ્યારે તમે નાના હતા અને વર્તમાન કાળ ભણતા ત્યારે તમારા ટીચર તમને વર્તમાન કાળમાં કેટલાક શબ્દો લખાવતા, જેમ કે ઓલવેઝ, રેરલી, એવરી ડે, ડેઇલી, નેવર. તો આ બધા જે શબ્દ છે એ શબ્દ જો દેખાય તો એને શું કહેવાશે? ફ્રીક્વન્સી ઓફ એક્શન કહેવાશે. શું કહેવાશે? ફ્રીક્વન્સી ઓફ એક્શન. તો આમાં બે ફંક્શન છે, એક ફ્રીક્વન્સી અને એક એક્શન. હાલો, સમજાય? બે ફંક્શન, એક ફ્રીક્વન્સી અને એક્શન. મતલબ કે તમને ખાલી એક્શનનું પૂછે ને આવડો ઓપ્શન આપ્યો ને તો ત્યાં તમારે એક્શન સિલેક્ટ કરવાનું.
એક્શનની જગ્યાએ ફ્રીક્વન્સી આપેલું હોય ને તો ફ્રીક્વન્સી સિલેક્ટ કરીને આવી જવાનું. એક્ઝામ્પલ સાથે સમજવું હોય તો વિદ્યાકુલ બેચમાં જોઈન થઈ જાજો. એમાં ક્વિઝ સાથે મેન્ટી ક્વિઝ તમે ઘણી વખત અટેન્ડ કરી હશે અને જેને ન કરી હોય એ ત્યાં જઈને એક્સપિરિયન્સ લઈ શકે છે, જોઈન થઈ શકે છે. આજે જ હજી એક ક્વિઝ હું તમને, કાલે મેં કઈ મેચ ધ ફોલોવિંગની ક્વિઝ રમાડી હતી. હવે આજે રિસ્પોન્ડ ધ ક્યુની ક્વિઝ રમાડવાની છું અને કાલે મતલબ કે શનિવારે એટલે કાલના દિવસે ત્યારે હું કમ્પ્લીટ ધ સેન્ટેન્સની ક્વિઝ રમાડવાની છું. એટલે તમને એમ લાગે તો આજ જ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આજ જ જોઈન થઈ જાઓ. ચાલો નેક્સ્ટ હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. આઈ નેવર કોપી આન્સર ફ્રોમ માય ફ્રેન્ડ. નેવર શું દર્શાવે છે? ફ્રીક્વન્સી દર્શાવે છે. ઓફન શું દર્શાવે છે? ફ્રીક્વન્સી દર્શાવે છે. નેવર ફરી વખત નેવર આવ્યું, ફ્રીક્વન્સી દર્શાવે છે. તો આવા જ્યારે શબ્દ આવશે ત્યારે તમારે ફ્રીક્વન્સી સિલેક્ટ કરવાનું છે. હવે તમને એમ થાય કે મેમ અમને યાદ જ નથી રહેતું, અમને યાદ જ નથી રહેતું, અમને યાદ જ નથી રહેતું, તો એક વારમાં યાદ રહી જશે. એક વાર તમે એને રિપીટ કરો છો, એક વાર મારી પાસેથી સાંભળો છો, બોલો એક વારમાં યાદ રહી જાય. તંબુરો યાદ રહે, એને રિવિઝન કરવું પડે, એને રિવાઇઝ એન્ડ રિવાઇઝ એન્ડ રિવાઇઝ એન્ડ રિવાઇઝ ચક્કર આવવા મળ્યા. તો રિવાઇઝ કરવું પડે, પુનરાવર્તન કરવું પડે. પુનરાવર્તન તો કંઈ પણ એટલે કંઈ પોસિબલ નથી. ચલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ફંક્શન નંબર હવે 3 મતલબ કે પાસ્ટ, અને પાસ્ટ એટલે શું થાય? ભૂતકાળ થાય. બરાબર? તો ભૂતકાળના એવા દરેક શબ્દ ડીડ છે, વોઝ વર્ડ છે, હેડ છે, કુડ છે, માઇટ છે, તો આ શું દર્શાવે છે? ભૂતકાળ દર્શાવે છે. તો ભૂતકાળના દરેક સેન્ટેન્સને શું કહેવાશે? પાસ્ટ કહેવાશે. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ. જેવી રીતે અહીંયા વિઝિટેડ V2 નું ફોર્મ છે, અહીંયા રોટ V2 નું ફોર્મ છે, અહીંયા તમને રોટ આપ્યું છે, ફરીથી V2 નું ફોર્મ છે. તો ભાઈ ભૂતકાળના રૂપ તમને આપેલા છે. તો જ્યાં તમને ભૂતકાળ દેખાય ને ત્યાં તમારે તેને શું કહેવાનું છે? પાસ્ટ ઇવેન્ટ કહી દેવાનું છે. સમજાય છે? જેમ મેં તમને હમણાં જ વાત કરી કે ભાઈ ટોપર બેચમાં જોઈન્ટ થઈ જાવ, એમાં તમને આટલી ફેસિલિટી તો મળે જ છે. આમાં હજી ઘણી બધી ફેસિલિટી લખી નથી, આમાં હજી બધું મતલબ કે લાઈવ લેક્ચર આ બધું કહેવાય ને કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખેલા છે. હજી ઘણી બધી ફેસિલિટી ત્યાં તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. જલ્દીથી જોડાઈ જાઓ, કોલ કરો, ડાઉનલોડ કરો એપ્લિકેશન, ઇન્ક્વાયરી કરો, ઠીક લાગે તો જોઈન થાવ, નહીં તો નહીં. રામ બોલો ભાઈ રામ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 4 ટાઈમ. ટાઈમમાં છે ને ટાઈમ છે ને 3 પ્રકારના હોય છે. એક સ્પેસિફાઈંગ ટાઈમ, નંબર 2 ડ્યુરેશન ઓફ ટાઈમ, નંબર 3 પોઈન્ટ ઓફ ટાઈમ. બરાબર? 3 ટાઈમ હોય. ત્રણેયના એક્ઝામ્પલ લખ્યા છે. જો ખાલી એમ કહી દીધું ને કે ઇન સમર વેકેશન, ઇન ઇવનિંગ, એટ 7 PM, 8 PM આવી રીતે આપ્યું હોય, ઓન સન્ડે, ઓન મંડે, ઓન ટ્યુઝડે, અથવા તો વેન થી કોઈ સેન્ટેન્સની શરૂઆત થઈ હોય તો ત્યારે તેને શું કહેવાશે? સ્પેસિફાઈંગ ટાઈમ કહેવાશે. આઈ રિપીટ, મેં શું કીધું? વેન થી સેન્ટેન્સની શરૂઆત થઈ હોય. જો વેન થી અથવા તો વેન પછી સેન્ટેન્સ આપેલું હોય. મેં એમ નથી કીધું કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય થઈ જાય, તો એમાં સ્પેસિફાઈંગ ટાઈમ ના આવે. બરાબર? પરંતુ સેન્ટેન્સ આપેલું હોય, સિમ્પલ સેન્ટેન્સ આપેલું હોય તો ત્યારે તેને સ્પેસિફાઈંગ ટાઈમ કહેવાશે. ડ્યુરેશન ઓફ ટાઈમ, તો 4 પછી કોઈ સમયદર્શક શબ્દ આપેલો છે તો એને ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાશે. અને જો સવાલની શરૂઆત હાઉ લોંગ થી થઈ હોય તો એને પણ શું કહેવાશે? ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાશે. હાલો, જાગતા રહો. નેક્સ્ટ એના પછી પોઈન્ટ ઓફ ટાઈમ. તો સિન્સ પછી તમને જો કોઈ સમયદર્શક શબ્દ આપેલો હોય, કેન યુ એટલે કેન યુ ને ભાઈ, હા, સિન્સ પછી જો તમને કોઈ સમયદર્શક શબ્દ આપ્યો હોય તો ત્યારે તેને શું કહેવાશે? પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાશે. અથવા તો સિન્સ વેન થી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થઈ હોય, હાઇલાઇટ કરેલો શબ્દ દેખાય છે, હા પડો, યસ, તો સિન્સ વેન થી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થઈ હોય તો ત્યારે તેને શું કહેવાશે? પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાશે. આ ડિફરન્ટ યાદ રાખવો ખૂબ અતિથી પણ અતિ વધારે ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. આને યાદ રાખી લેજો, બીકોઝ આમને લગતા ક્વેશ્ચન્સ તમને એग्जाम आए दिन पूछता रहता હોય છે. ओके, चलो तो दोस्तों इसी के साथ हम आगे बढ़ते हैं और हमारा सफर पहुंचता है ईयर नंबर 5 पर. और 5वां जो फंक्शन है उसका नाम है प्लेजेंट्रीज और नाइस टाइज. नाइस मतलब કે સારું, પ્લેઝન્ટ્રીઝ મતલબ કે આનંદ આપનારું, લોકોને ખુશી આપનારું. આપણે કોઈને માફી માંગી લઈએ છીએ તો ઓબ્વિયસલી યાર સામેવાળી વ્યક્તિ પાસે આપણી ઇમ્પ્રેશન સારી જ પડવાની.
માફ કરી દેવું એ માણસનું કર્તવ્ય છે, ભૂલી જાવું એ માણસનું કર્તવ્ય છે. જો માફ નહીં કરે ને તો એના મન ઉપર એક બોજો રહેશે. ભાઈ बोझों को छोड़ो, चिंता छोड़ो और फ्री होकर ये लाइफ को एंजॉय करो. ये बड़ी सी प्यारी सी हमें लाइफ दी है, इसको एंजॉय करना है. ચાલો જોઈએ પ્લેઝન્ટ્રીઝ એટલે આનંદ થશે. જોઈએ આપણે કોઈને મળીએ છીએ, કહીએ છીએ ગ્લેડ ટુ મીટ યુ, કોઈને કહીએ છીએ નાઇસ ટુ મીટ યુ, કોઈને કહીએ છીએ ગુડ મોર્નિંગ. નોર્મલ નહીં યાર, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ. કોઈને આપણે કહીએ છીએ બેસ્ટ ઓફ લક, બેસ્ટ ઓફ લક માય ડિયર લિટલ સ્ટાર, બેસ્ટ ઓફ લક. ટેક કેર, સી યુ સૂન, ટેક કેર, સી યુ સૂન. ગુડ ઇવનિંગ, ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, good afternoon, nice to meet you. Oh, today's your birthday. Wow, happy birthday. તો આ જે આપણે બોલીએ છીએ એને શું કહેવાય છે? પ્લેઝન્ટ્રીઝ કહેવાય છે, નાઇસ ટાઈસ કહેવાય છે. કેટલીક વાર આપણે આઈ એમ સોરી કહીએ છીએ, આઈ એમ એપોલોજાઇઝડ કહીએ છીએ, બટ જો માફી માંગવી હોય ને તમારે કોઈની પાસેથી તો તમે માફી માટે કહી શકો આઈ એપોલોજાઇઝડ, હું માફી માંગી રહ્યો છું. આઈ એપોલોજાઇઝ. વર્તમાન કાળ, ભૂતકાળ એ બધું તમે યુઝ કરો, કારણ કે એપોલોજાઇઝ એટલે માફી માંગવી થાય. આઈ એમ સોરી માફી માંગવી નહીં, જસ્ટ તમે દિલગીર છો. આઈ એમ સોરી, હું દિલગીર છું, મને તેનું દુઃખ છે. માફી નથી માંગતા તમે, તમે જસ્ટ ફીલ કરો છો કે આઈ એમ સોરી. તમે જસ્ટ કહો છો કે યુ આર ફીલિંગ ગિલ્ટી, કે તમે ગિલ્ટી ફીલ કરી રહ્યા છો. There is little difference between sorry and apologize. There is little difference between maafi and hurt. Oh sorry, દિલગીર. દિલગીર હોવું, દુઃખ હોવું, દુઃખ રિપ્રેઝન્ટ કરવું હોય, then you can say I'm sorry. If you want to say અથવા તો asking about apologize, then you can use I apologize. I apologize. Okay? ચાલો. તો આ તમારી પ્લેઝન્ટ્રીઝ અને નાઇસ ટાઈ થઈ. નેક્સ્ટ એના પછી નંબર 6 કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ મતલબ કે વિરોધાભાસ. કયા કયા શબ્દ? બટ, યેટ, ધો, અલ્ધો, સ્ટીલ આ શું દર્શાવે છે? કોન્ટ્રાસ્ટ દર્શાવે છે, વિરોધાભાસ દર્શાવે છે. તો જ્યાં જ્યાં તમને આ શબ્દ દેખાય ત્યાં ત્યાં તમારે શું યુઝ કરવાનું છે? કોન્ટ્રાસ્ટ યુઝ કરવાનું છે. जहाँ जहाँ दिखे आपको ये छोटे से प्यारे से नन्हे से ये जो शब्द है, जो ABCD को ज्वाइन करके बनाए गए हैं, वो शब्द आपको दिख जाए तो सेंटेंस को आपको क्या कहना है? કોન્ટ્રાસ્ટ કહેવાના है. ઓકે, જેમ કે અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું જ છે. કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ. જો એણે એમ કર્યું યાર છતાં પણ આમ થઈ ગયું, કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ ને, કે એણે ખૂબ મહેનત કરી પણ એ ફેલ થઈ ગઈ, એ નિષ્ફળ થઈ ગયો. તેણે આ કર્યું છતાં પણ આ ન થયું. તો જ્યાં પણ લાગે ને ત્યારે તે સેન્ટેન્સને કોન્ટ્રાસ્ટ કહેવાશે. જેમ કે though she is old, she is fit and healthy. તે વૃદ્ધ છે છતાં પણ ફિટ અને હેલ્ધી છે. Bhowmik's handwriting was very bad, but yet he could score well in the exam. એની હેન્ડરાઇટિંગ સારી નહોતી છતાં પણ તેને ભાઈ એક્ઝામમાં બહુ સારું આપ્યું, બહુ શ્રેષ્ઠ કાર્ય કર્યું. My father tried hard, but he could not climb mountain. અથવા ગિરનાર. ભાઈ મારા પપ્પાએ તો બહુ મહેનત કરી પરંતુ તે ગિરનાર ચડી જ ન શક્યા ને, બિલકુલ પણ ના ચડી શક્યા. તો અહીંયા શું છે? ત્રણ સેન્ટેન્સમાં કોન્ટ્રાસ્ટ છે, ત્રણ સેન્ટેન્સમાં તમને વિરોધાભાસ દેખાય છે. બરાબર, ચાલો. નેક્સ્ટ એના પછી 7 અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવ એટલે શું થશે? ઓપ્શન થશે. જેમ કે આઈધર ઓર અને નાઈધર નોર. તો આ શું દર્શાવે છે? ઓપ્શન દર્શાવે છે. આઈધર એટલે કે કાં તો આ કાં તો તે. નાઈધર નોર કાં તો આ પણ નહીં અને આ પણ નહીં, ફલાણું પણ નહીં, પૂછડું પણ નહીં. તો એ શું દર્શાવે છે? નાઈધર નોર દર્શાવે છે. સેન્ટેન્સ જો, Deepak is interested neither in music nor in art.
તો નાઇધર નોડ જે છે એ શું દર્શાવે છે કે ભાઈ દીપકને મ્યુઝિકમાં પણ ઇન્ટરેસ્ટ નથી અને આર્ટમાં પણ ઇન્ટરેસ્ટ નથી. ધેન આપણે આઈધરનું એક્ઝામ્પલ જોઈએ. આઈ વિલ ટેક આઈધર ટી ઓર કોફી. હું કાં તો ચા લઈશ કાં તો કોફી લઈશ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ આઈએમપી, મોસ્ટ સિગ્નિફિકન્ટ, મોસ્ટ વેલ્યુએબલ, મોસ્ટ પ્રિસિયસ ફંક્શન ઇઝ અલ્ટરનેટિવ ફંક્શન. આગળ આપણે ફ્રીક્વન્સી જોઈ ગયા, એ પણ સૌથી વધારે આઈએમપી ફંક્શન છે, ખાસ મેચ ધ ફોલોવિંગમાં, એટલે એને પણ કરવું ભૂલતા નહીં. હજી ઘણા બધા ફંક્શન છે, પણ જો તમારે ફંક્શનનો બીજો પાર્ટ જોઈએ છે તો કમેન્ટ કરો. મતલબ સમજી ગયા ને કે અહીંયા સુધી જ હું કરાવીશ. આગળના તમારે ફંક્શન જોઈએ છે તો નીચે કમેન્ટમાં કરો પ્લીઝ મેમ સેકન્ડ પાર્ટ, અથવા તો #સેકન્ડ પાર્ટ કમેન્ટ જોઈશ અને પછી હું આવીશ. બાય. કારણ કે હું લાલચી છું. હું ઘમંડી છું, લાલચી નહીં, ઘમંડી છું. જ્યાં સુધી મને કોઈ કહે નહીં ને કે મેડમ આ ભણાવજો, ત્યાં સુધી હું નથી ભણાવતી. બાય.